બધા મજામાં છો ને? ચાલો આજે આપણે કયો વિષય ભણવાના છીએ? સામાન્ય જ્ઞાન. તો હવે સામાન્ય જ્ઞાનમાં આગળ આપણે શું ભણીશું તે આપણે જોઈએ. જુઓ બાળકો, આપણે અહીં સામાન્ય જ્ઞાનમાં તહેવારો વિશે શીખી ગયા. તેમાં તમે આ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને 2 આપણે કરી ગયા, બરાબર? હવે બાળકો અહીં સામેના પેજ પર એટલે કે પાના નંબર 23 ઉપર પ્રશ્ન 3 છે. નીચે આપેલા ચિત્રોને તમે ઓળખો કે તેનો ઉપયોગ કયા તહેવારમાં થાય છે તે પ્રમાણે નામ સાથે જોડો. બરાબર? જો બાળકો તમને અહીં આ એક બોક્સમાં બધા તહેવારોના નામ આપેલા છે, દેખાય છે ને? અને આ બાજુ જે બધા ચિત્ર દેખાય છે, અહીં છે, આ બાજુ સામસામે ચિત્ર આપેલા છે. તો જુઓ, આ પહેલું ચિત્ર તમને શાનું દેખાય છે? રાખડી છે. હા, તો રાખડી એ કયા તહેવારમાં આવે ભાઈ? તો રક્ષાબંધનમાં આપણે રાખડી બાંધીએ ને, તો અહીં રક્ષાબંધન લખેલું છે, તો આપણે તેને અહીં રક્ષાબંધન સાથે જોડીશું. ત્યારબાદ બીજું ચિત્ર છે પતંગનું. તો ભાઈ પતંગ કયા તહેવારમાં હોય? દિવાળી, રક્ષાબંધન, હોળી, ઉત્તરાયણમાં હોય ને, તો હવે આપણે પતંગને ઉત્તરાયણ સાથે જોડવાનું છે. ત્યારબાદ આ બાજુ આ ચિત્ર શાનું દેખાય છે? જુઓ, હા, અહીં તો આમાં તો ફટાકડા છે, રોકેટ ને બોમ્બ ને છે ને, ફટાકડા છે. તો ફટાકડા કયા તહેવારમાં હોય? દિવાળીમાં હોય, તો આપણે તેને અહીં દિવાળી સાથે જોડીશું. ત્યારબાદ આ શાનું પિક્ચર છે? આ તો બધો કલર છે, રંગ છે ને, તો આ રંગને આપણે હોળી સાથે જોડવાનું. તો આ રીતે આવડશે બાળકો તમને? ત્યારબાદ પ્રશ્ન 4 છે, જે તે તહેવારનું નામ લખો. એટલે કે તમને અહીં આપેલું છે, જુઓ, 1 નંબરમાં છે બૌદ્ધ ધર્મનો વિશેષ તહેવાર. તો બૌદ્ધ ધર્મનો વિશેષ તહેવારમાં શું આવશે? બુદ્ધ પૂર્ણિમા આવશે. તો તમારે અહીં લખવાનું છે બુદ્ધ પૂર્ણિમા. ત્યારબાદ બીજું છે રમજાન મહિના પછીનો પ્રથમ દિવસ. તો એમાં શું આવે? રમજાન મહિના પછીનો પ્રથમ દિવસ રમજાન ઈદ આવશે. તો અહીં તમારે લખવાનું છે રમજાન ઈદ. ત્યારબાદ છે પારસીઓનું નવું વર્ષ. તો તેમાં શું આવે? પતેતી આવશે. ત્યારબાદ શ્રી કૃષ્ણનો જન્મદિન. તો તેમાં શું આવશે? જન્માષ્ટમી. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ક્યારે આવે? જન્માષ્ટમીમાં. ત્યારબાદ છે 26મી જાન્યુઆરી. તો તેને શું કહેવાય? 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિન કહીશું. તો આપણે અહીં લખીશું ગણતંત્ર દિન. હવે જુઓ બાળકો, પ્રશ્ન 5 છે, તેમાં છે વિચારો અને લખો. તો અહીં આપણે પહેલું શું લખ્યું છે તે વાંચીએ. મુકેશની બહેન રીના એક તહેવારના દિવસે તેના ઘરે ભાઈને રાખડી બાંધવા આવી છે. તો તે તહેવાર કયો હશે? તો આવડશે ને આ બાળકો તમને? કયો તહેવાર હોય આપણે રાખડી બાંધીએ તો? તેને કહેવાય રક્ષાબંધન. તો આપણે અહીં લખીશું રક્ષાબંધન. ત્યારબાદ જનતાનગરમાં બધાએ ઘેર ઘેર દીવા કર્યા છે. તો કયો તહેવાર હશે? કયો તહેવાર હોય બાળકો? દીવા કરે ત્યારે દિવાળી હોય. દિવાળી હોય ને. ત્યારબાદ ત્રીજું છે 13 જાન્યુઆરીના રોજ વિશાલ તહેવાર માટે પતંગ દોરી ખરીદવા જાય છે. તો આ તે તહેવાર કયો હશે? તો ભાઈ 13 જાન્યુઆરીએ પતંગ ખરીદવા જાય અને આપણે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ આવે છે, બરાબર? પતંગ માટે કયો તહેવાર હોય? ઉત્તરાયણ. તો અહીં ઉત્તરાયણ આવશે.
ત્યારબાદ છે વર્ષાને ગરબાનો ખૂબ શોખ છે, તેને કયા તહેવારમાં ગરબા રમવાની મજા પડે છે? તો આપણે કયા તહેવારમાં ગરબા રમીએ છીએ? નવરાત્રિમાં. તો અહીં આપણે લખીશું નવરાત્રિ. ત્યારબાદ ભગવાન શંકરને રીઝવવા માટે કયો દિવસ શુભ માનવામાં આવે છે? તો કયો તહેવાર આવે? તો ભગવાન શંકરને રીઝવવા માટે આવશે મહાશિવરાત્રિનો તહેવાર. આપણે અહીં લખીશું મહાશિવરાત્રિ. ત્યારબાદ છે શાહીનના ઘરે તેના મિત્રો તેને ઈદ મુબારક કહેવા આવે છે, તો તે કયો તહેવાર હોય? રમઝાન ઈદનો. તો અહીં લખવાનું આપણે રમઝાન ઈદ. ત્યારબાદ છે આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજવંદન કરે છે, તો તે કયો તહેવાર હશે? વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજવંદન કરે, આપણે જોઈ ગયા ને, તો તે કયો તહેવાર હોય? સ્વતંત્રતા દિન. સ્વતંત્રતા દિન. બરાબર. આ રીતે તમારે આ પેજ આખું લખવાનું છે. તો સમજ પડી ને બાળકો? 23 નંબરનું પાનું તમારે આ હોમવર્કમાં કરવાનું છે.